જો વર્ષે મઘા તો થાય ધનના ઢગા, એટલે કે મઘામાં સારો વરસાદ થાય તો ધન્યના ઢગલા સમાન અનાજ પાકે છે. જૂના લોકો આજે પણ મઘાના મોંઘા પાણી તેમ કહેતા હોય છે. માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે. મઘા નક્ષત્રમાં થતા વરસાદ માટે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. જેમાં એક લોકવાયકા મુજબ જો માતા ખાવાનું પીરસે તો પુત્રનું પેટ ભરાય, એમ મઘા નક્ષત્રમાં વરસાદ વરસે તો જ ધરતી માતાનું પેટ ભરાય છે. એટલે મઘા નક્ષત્રમાં સારો વરસાદ પડવાની આશા હોય છે. મઘાના પાણીને આખું વર્ષ ભરી રાખો તો પણ તેમાં પોરા કે જીવાતો પડતી નથી. મઘા નક્ષત્રમાં સંગ્રહ કરેલું પાણી બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. આમ મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે. અન્ય એક પૌરાણિક માન્યતા પ્રમાણે ચાતક પક્ષી આખું વરસ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. અશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે, પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.